આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 8મી ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ 27 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું। આ એક વાર્ષિક ઇવેન્ટ છે કે જે યુનાઇટેડ કરાટે ફેડરેશન ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં ઇતોર્ષુ કરાટે ઇન્ડિયાના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ યોજાય છે। આ ટુર્નામેન્ટ પરોક્ષ રીતે આગામી AIKF નેશનલ કરાટે ટુર્નામેન્ટ માટેની પસંદગી છે। ઓલ ઇન્ડિયા કરાટે ફેડરેશન એ પ્રારંભિક કરાટે ફેડરેશન છે જેને 1991માં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને રમતગમત મંત્રાલય તરફથી માન્યતા મળી છે। કેટલાક લોભી સંયોગીઓ દ્વારા AIKF ને અલગ અલગ બેનર હેઠળ આયોજક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે, જેના કારણે હાલમાં કોઈપણ કરાટે ફેડરેશનને મંજૂરી ન આપવાની હોય ત્યારે IOA ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને નક્કી કર્યું છે કે આના કારણે જ MOS મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ એન્ડ IOA ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને દુવિધામાં રાખેલ છે। માટે હવેથી મંત્રાલય અને IOA કરાટેના પ્રમોશન માટે હાલમાં કોઈ ચોક્કસ ફેડરેશનની મંજૂરી ન આપવાનો નિર્ણય પણ લીધો છે। हिमांशु चौहान। ઓકે, આજે તમારી ડોટર અહીંયા છે करेक्ट। તો એ રમી એમાં શું આજે મારી ડોટર છે કાયરા ચૌહાણ, 6 વર્ષની છે અને એને આજે સિલ્વર મળ્યું અને એ કરાટેમાં એને ખૂબ ઇન્ટરેસ્ટ છે અને વી આર વેરી પ્રાઉડ કે એણે આ રિપ્રેઝેન્ટ કર્યું અને ખાસ કરીને કે આજે આખા ઇન્ડિયા લેવલનું બરોડામાં રિપ્રેઝેન્ટ થાય છે તો હું તો બધાને એ જ કહીશ કે બધા લોકોએ પાર્ટિસિપેટ કરવું જ જોઈએ આમાં। છોકરાઓને શું આજે કરાટે એક તો સૌથી પહેલાં કરાટેમાં તમને ડિસિપ્લિન શીખવાડવામાં આવે છે જે મારા ખ્યાલથી છોકરાઓ નહીં આપણે બધા જ લોકો માટે બહુ જરૂરી છે। અને બીજું એક સેલ્ફ ડિફેન્સ જે આજનું જે આપણે એન્વાયરમેન્ટમાં રહી રહ્યા છે એમાં સેલ્ફ ડિફેન્સ એક બહુ જ કામની વસ્તુ છે, સ્પેશિયલી ઇફ યુ આર અ ગર્લ તો એ વેરી ઇમ્પોર્ટન્ટ। એટલે ફોર મારા માટે મારી ડોટર આ શીખી અને એને પોતાને પણ બહુ ઇન્ટરેસ્ટ છે તો હું આ ખાલી એક જ એવું કહીશ કે બધા જ છોકરા છોકરી આટલા અર્લી એજથી શીખે એ સૌથી સારી વસ્તુ કહેવાય। મારું નામ અક્ષરા યુ પરમાર છે અને હું અત્યારે મારી એજ 12 યર્સ છે। मैं અત્યારે 7th સ્ટાન્ડર્ડમાં છું। मैं એકચ્યુઅલીમાં જ્યારે 4 યર્સની હતી ને ત્યારથી જ કરાટે શીખતી હતી। મારા ફાધર સેન્સાઈ ઉમંગ એમ પરમાર છે, એ બી લાઈક કરાટે 35 યર્સ ઓર સો એનાથી વધારે યર્સથી શીખી રહ્યા છે। એ અત્યારે બ્લેક બેલ્ટમાં 5th દાન છે। એકચ્યુઅલીમાં મેં જ્યારથી કરાટે સ્ટાર્ટ કર્યું ને પહેલાં તો એટલી સિરિયસ નથી, બટ જેમ જેમ મોટી થઈ 10 या 11 યર્સની થઈ ત્યારે મારી અંદર લાઈક આ રીતે સિરિયસનેસ આવી। મને રિયલાઇઝ થયું કે કરાટેના લીધે હું ઓટોમેટિકલી વધારે કોન્ફિડન્ટ હતી અને હું આરામથી કોઈ બી લાઈક અનએક્સપેક્ટેડ જગ્યાએ હું બોલી શકતી હતી। ત્યાં તો પછી ઓટોમેટિકલી મારા મૂવ્સ જેમ કે કોઈ મારી રૂછ્યા પછી ભૂલથી વાગી ગયું તો ઓટોમેટિકલી બ્લોક થઈ જતું હતું। આઈ ફીલ લાઈક આ ગર્લ્સે એટલે શીખવું જોઈએ કારણ કે આનાથી કોન્ફિડન્સ વધે છે, પછી તમારું ઇન્ડિપેન્ડન્ટ નેચર અને સેલ્ફ એસ્ટીમ વધે છે। એટલે તમે જાતે કોઈ બિઝનેસ કરવું હોય યા પછી કોઈ બહાર બીજા કન્ટ્રીમાં જવું હોય, એકલું રહેવાનું થાય તો તમને વાંધો નહીં આવે કારણ કે તમે ઓલરેડી કોન્ફિડન્ટ છો અને કોઈ હેરાન કરે તો તમે છે ને તમારું સેલ્ફ ડિફેન્સ બી કરી શકો છો। આનાથી તમારું ઓટોમેટિકલી ફોકસ શાર્પ થાય છે। મારું પર્સનલી હું પહેલાં ડિસિપ્લિન નહોતી, મારાથી કોઈ બી કામ નહોતું થતું, બટ હું હવે એટલી બધી ડિસિપ્લિન થઈ ગઈ છું કે હું ચાહું ને તો અલાર્મ વગર 3 વાગે ઉઠી શકું છું। આ એટલે શીખવું જોઈએ કારણ કે આનાથી સેલ્ફ ડિફેન્સ, કોન્ફિડન્સ, ડિસિપ્લિન, સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સ બી વધે। થેન્ક યુ। માય નેમ ઇઝ ઉમંગ પરમાર અને હું છેલ્લા 35 યર્સથી કરાટે ફિલ્ડમાં છું અને 5th ડિગ્રી બ્લેક બેલ્ટ ફોર જાપાન। અને આ કરાટે એક આર્ટ એવી સરસ મજાની આર્ટ છે કે એની અંદર સાયન્ટિફિકલી બચ્ચાની અંદર સેલ્ફ ડિફેન્સ, કોન્ફિડન્સ, ફિટનેસ અને ડિસિપ્લિન ડેવલપ થાય છે અને કરાટે ઇઝ વેલ ડિસિપ્લિન આર્ટ। એની અંદર થોડો બી ભ્રષ્ટાચાર નથી અને જે સ્પોર્ટ્સના નામે જે થઈ રહ્યું છે એ બધું નથી। અમે રિયલ જે ઓરિજિનલ ફેડરેશન છે એ ફેડરેશન સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને ઓરિજિનલ જેને કરાટે નામ આપ્યું હતું એ માસ્ટરની 4થી પેઢી ચાલે છે। એ પેઢીની સાથે અમે રહીને અત્યારે બી આઈ એમ ઓલ્સો સ્ટીલ નાઉ લર્નિંગ, એટલે મને જેટલું આવડે છે એટલું બાળકોને શીખવાડીએ છીએ અને આ ટુર્નામેન્ટ કરવાનો મેઇન હેતુ ઉદ્દેશ એ છે કે બાળકોની અંદર કોન્ફિડન્સ ડેવલપ થાય, પોતાનું સંરક્ષણ કેવી રીતે કરવું, હાથ પગ જ હથિયાર છે એને કેવી રીતે ઉપયોગ કરીને પોતાનું રક્ષણ કરવું એ ભાવના છે। થેન્ક યુ સો મચ।